એસઆઈઆર મુદ્દે 90% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે વિપક્ષે આખી પ્રક્રિયાને લઈને આરોપનો મારો ચલાવ્યો છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત આખી કામગીરીને લઈને ચૂંટણી પંચ તથા સરકારને ઘેરવામાં આવી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ મોટો આરોપ લગાવતા કહ્યું કે એસઆઈઆર નામ જોડવાની નહીં, નામ કાપવાની પ્રક્રિયા છે। સાથે જ ચૂંટણી પંચ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું કે જનતા મત આપશે કે નહીં તે જ્ઞાનેશ કુમાર નક્કી ન કરી શકે। સાથે જ કહ્યું કે ભાજપ પોતે બંગાળમાં એસઆઈઆરનો વિરોધ કરે છે। अब पिछले 4 दिन में बंगाल की भारतीय जनता पार्टी भी कह रही है एसआईआर गड़बड़। तो बंगाल में एसआईआर गड़बड़ है और बिहार में सही है, ये कैसे हो सकता है? एसआईआर पे जो सवाल कांग्रेस पार्टी ने उठाए पूरे देश में उठाए, हमें इसलिए नहीं उठाया कि चुनाव जीतना है हारना है, वो अलग मुद्दा है, वो तो जनता तय करेगी। लेकिन जनता वोट दे सके या नहीं दे सके वो ज्ञानेश कुमार तय करेगा, ये संभव नहीं। तो आ तरफ बीएलओની કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવતી હોવાની વાતનો વિરોધ હજી પણ યથાવત છે। આમ આદમી પાર્ટીએ સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા પહેલા આ મુદ્દે શિક્ષકોનું સ્થાન ક્લાસમાં સૂત્રોચ્ચાર અને નારેબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પાર્ટીનું કહેવું છે કે 70% જેટલા શિક્ષકો બીએલઓની કામગીરીમાં જોતરાયેલા છે। શિક્ષકોને કામનું ભારણ આપવામાં આવે છે જે અયોગ્ય છે। આ પ્રકારે કામગીરી કરાવી અયોગ્ય છે। કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, સરની પ્રક્રિયા થવી જોઈએ। અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સરની પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે, પણ એ શિક્ષણના ભોગે બાળકોના ભણતરના ભોગે બિલકુલ ના થવી જોઈએ। કોરોનામાં બાળકોના 2 વર્ષ ઓલરેડી બગડી ચૂક્યા છે। આ પહેલા સત્રમાં પણ ખાસ અભ્યાસક્રમ ચાલ્યો નથી, બીજા સત્રનો 1 મહિનો પૂરો થઈ ગયો છે, સરની પ્રક્રિયા લંબાવાય છે। આની પાછળ હજી વસ્તી ગણતરી ઊભી છે। 60 થી 70% શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે આખા ગુજરાતમાંથી। અત્યારે સમિતિમાં 1292 શિક્ષકોની અછત છે। ઘણી શાળાઓમાં 100% શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે। એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી તમે 3 વર્ષ કાઢી નાખો તો એના પ્રાથમિક શિક્ષણમાં બચે શું? તો આ વિરોધની વચ્ચે આપણે જણાવી દઈએ કે ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની ડિજિટલાઇઝેશનની 90% કામગીરી પૂરી થઈ ગઈ છે। નવી મતદાર યાદી જાહેર થશે ત્યારે ગુજરાતમાંથી 40 લાખ જેટલા મતદારોના નામ કપાઈ જાય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે। હાલની સ્થિતિ પ્રમાણે 15.58 લાખથી વધુ મૃત્યુ પામેલા મતદારો, 21.86 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત, જ્યારે કે 2.68 લાખથી વધુ મતદારો રિપીટેડ, એમ કુલ 40.12 લાખ મતદારોના નામ કમી થશે। હાલમાં 2 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટલાઇઝેશનની કામગીરી 100% પૂરી થઈ ચૂકી છે, જેમાં બનાસકાંઠાની ધાનેરા બેઠક અને દાહોદની લીમખેડા બેઠકનો સમાવેશ થાય છે।